પાટણ એલસીબી પોલીસે દારૂની રેલમછેલ થાય તે પહેલા વિદેશી દારૂ ટેન્કર ભરેલ ઝડપી લીધું. પાટણ શહેરમાં માતરવાડી વિસ્તારમાં એક વિદેશી દારૂ ભરીને દૂધનું ટેન્કર પસાર થયું હોવાની બાતમીના આધારે પાટણ એલસીબી પોલીસના પીઆઈ રાકેશ ઉનાગરને મળતા તેમણે પોલીસના માણસો સાથે વોચ ગોઠવતા બાતમીવાળું ટેન્કર નીકળતા તેને અટકાવી તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાતા પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેન્કર સાથે 2 શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. પાટણ શહેરમાં આવેલ માતરવાડી વિસ્તારમાં પાટણ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર પસાર થવાનું છે. ત્યારે પાટણ એલસીબી પીઆઈ ઉનાગર તથા પોલીસ સ્ટાફે વોચ ગોઠવતા બાતમીવાળું ટેન્કર નીકળતા તેને ઝડપી તપાસ કરતા અંદરથી રૂપિયા 21,92,910ની કિંમતનો વિદેશી દારૂ તથા બિયર સાથે 15 લાખનું દૂધનું ટેન્કર મળી કુલ 36,98,910નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 2 શખ્સોને ઝડપી લીધા હતા. વધુ 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પાટણ એલસીબી પોલીસે હાથ ધરી હોવાનું ડીવાયએસપી પંડ્યાએ જણાવ્યું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. મળી આવી છે દારૂની હેરાફેરી થતી હતી, શું છે સમગ્ર વિગત? બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લાના વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કરવાની સ્પષ્ટ સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ09AV361 જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનું છે. આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર 2 ઈસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ 370, બોટલ નંગ 14,286 અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા 21,92,910 તથા ટેન્કરની 15 લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ રૂપિયા 36,98,910નો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી ઉનાગર સાહેબ એની તપાસ ચલાવી રહેલ છે. આ ગુનામાં આરોપી તરીકે નગેન્દ્ર ખરાડી અને ચતુરભાઈ રબારીની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ પણ આ ગુનામાં 4 આરોપીઓ છે કે જે માલ સપ્લાય કરનાર, માલ લેનાર અને બીજી કોઈ રીતે જે સંડોવાયેલા છે તેમના નામ ખોલેલ છે અને તે બાબતની પણ તપાસ ચાલુમાં છે. દારૂ ક્યાં પહોંચાડવાનો હતો? આ દારૂ આવ્યો છે રાજસ્થાન તરફથી, ડીસા તરફના રોડ તરફથી અને આ દારૂ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરોમાં પહોંચાડવાનો હતો. હાલમાં પ્રાથમિક તપાસે આ ગુનો દાખલ કરી તપાસ ચાલુમાં છે અને આની આગળની વિગતવારની તપાસ કરવામાં આવશે. સાહેબ, જે ટેન્કર મળી આવ્યું છે ટેન્કરની શું હકીકત છે? ટેન્કર છે એ પ્રાથમિક દ્રષ્ટિએ દૂધનું ટેન્કર હોઈ શકે અને ટેન્કરના જે રજિસ્ટ્રેશન નંબર છે એ રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરી અને કોઈ સંસ્થા સાથે આ કોન્ટ્રાક્ટ બેઝ સાથે સંકળાયેલ છે કેમ આ બાબતે પણ તપાસ કરવામાં આવશે. અગાઉ પણ આરોપી દ્વારા કોઈ બીજી રીતે દારૂ ઘુસાડવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો હતો કરી આ ટેન્કર દ્વારા? મેં તમને કહ્યું એમ તપાસ ગુનો દાખલ કરાયો છે, પ્રાથમિક તબક્કામાં છે. આરોપીની જરૂર પડે રિમાન્ડ પણ લેવામાં આવશે અને ગુનાના સંબંધિત જેટલી પણ ખૂટતી કડીઓ હશે એ તમામ બાબતે વિગતવારની તપાસ કરવામાં આવશે. ટેન્કર ઉપર બનાસ ડેરી પાલનપુર લખવામાં આવેલું છે. મેં આપને કહ્યું કે ફરીથી હું દોહરાવું છું કે ટેન્કરનો જે રજિસ્ટ્રેશન નંબર છે શક્ય છે કે આ રજિસ્ટ્રેશન નંબર પણ ખોટો હોઈ શકે, તેથી એના એન્જિન ચેસિસ નંબર ઉપરથી આરટીઓમાં આની તપાસ કરવામાં આવશે અને આ કોઈ સંસ્થા સાથે કે દૂધનું વહન કરવા માટે કે કોઈ અન્ય રીતે સંકળાયેલ છે કે એ અમે એની તપાસ પણ કરીશું.
સાહેબ આ આરોપીઓ દ્વારા અગાઉ પણ આવી કોઈ મોડસ ઓપરેન્ડીઓ અપનાવી હોય, અગાઉ દૂધબા યા બીજા કોઈ ગાડીમાં કે એવા ગુપ્ત ખાનાઓમાં કેવી રીતે દારૂ લઈ જવાતો હોય એવું કોઈ પાટણ જિલ્લા કબૂલાતમાં આવ્યું? વિસ્તારમાં મેં તમને કહ્યું એવી રીતે અમારા પીઆઈ સાહેબને આ વખત પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ છે અને બાતમી હકીકત મળતા આ ગુનો દાખલ કરવામાં આવેલ છે.